તો વિશ્વભરમાં હવામાન ખરાબ છે। ક્યાંક ભારે બરફવર્ષા અને હિમસ્ખલનથી જીવન ઠપ થઈ ગયું છે, તો ક્યાંક ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિએ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ વચ્ચે ભારત પણ આ તોફાની હવામાનથી ઘેરાયું। દેશના અનેક વિસ્તારોમાં અચાનક કરા પડ્યા, ભારે પવન ફૂંકાયો। કુલ મળીને કહીએ તો એક જ સમયે દુનિયામાં અલગ અલગ માહોલ છે। રાજ્યમાં હાલ ભલે કાળઝાળ ગરમી પડી રહી હોય, પરંતુ ચોમાસાની જે આગાહી સામે આવી તે ખૂબ જ રાહત આપનારી છે। હવામાન વિભાગે આ વર્ષે સામાન્ય વરસાદની જ આગાહી કરી છે અને દેશમાં 92% વરસાદ થશે તેવી ભવિષ્યવાણી છે। આ વચ્ચે ગુજરાતના જે આગાહીકારો ચોમાસાને લઈને આગાહી કરી છે તે ખૂબ જ સારી છે। ત્યારે જુઓ વરસાદના નવા વર્તારામાં કેવી રીતે વળશે રાજ્યના ધરતીપુત્રોને રાહત। રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી। ચોમાસામાં વરસી શકે છે સરેરાશ 50 ઇંચ વરસાદ। ધરતીપુત્રોને નહીં પડે પાણીની કોઈ અછત। ચોમાસામાં વાવાઝોડાનો કોઈ ખતરો નહીં। એકતાલીસથી 43 ડિગ્રીના ધૂમધકતા તાપમાં ઠંડક પડી જાય તેવી આગાહી સામે આવી છે। આમ તો હવામાન વિભાગની સત્તાવાર આગાહી પહેલા જ સામે આવી ગઈ છે। જો કે હવામાન વિભાગની આગાહીએ ધરતીપુત્રોને ડરાવી દીધા છે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે દેશમાં 96% વરસાદ પડવાની શક્યતાઓ છે, એટલે કે સામાન્ય વરસાદ કરતાં ઓછો વરસાદ થઈ શકે છે। જો કે આગાહી તો સમગ્ર દેશ માટે છે। ગુજરાતને લઈને કોઈ અલગથી આગાહી કરવામાં નથી આવી। ત્યારે હવે ગુજરાતને લઈને જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞોએ આપ્યો છે વરસાદનો નવો વર્તારો। આગાહીકારોની આગાહી છે કે રાજ્યમાં આ વર્ષે 40થી 50 ઇંચ વરસાદ વરસી શકે છે। ચોમાસુ પાકની વાવણી માટે પણ 3 તબક્કા જાહેર કરાયા છે। ખેડૂતો 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ સુધીમાં વાવણી કરી શકે છે। સૌથી સારી વાત એ છે કે આ વખતે વાવાઝોડાનો કોઈ ખતરો નથી। 15 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે। આમ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે આ સમાચાર સૌથી રાહત આપનારા છે। 11 વરસાદ તજજ્ઞોનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું સારું રહેશે। 40થી 50 ઇંચ વરસાદ પડશે। દુષ્કાળની સંભાવના નથી, જળ હોનારતની સંભાવના નથી અને વર્ષા ઋતુ પૂર્ણ થાય ત્યારે જે આપણે હિન્દુ કુશના પર્વતમાંથી તીડનો ઉપદ્રવ થાય છે, બનાસકાંઠા, કચ્છ, પાકિસ્તાનમાં થઈને આવે છે, એ એક વખત તીડની પણ સામાન્ય સંભાવના વર્ણવેલી છે અને ઉત્પાદન પણ સારું આવશે એવું અનુમાન કરવામાં આવ્યું છે। ચોમાસામાં એક બાદ એક રાઉન્ડ આવશે। જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પણ વરસી શકે છે, જેથી જળ સંકટ પણ દૂર થઈ શકે છે। કે પહેલી વાવણી 15 જૂને થોડાક વિસ્તારમાં થશે, પછી 21થી 23 જૂનમાં વરસાદ આવશે અને એનાથી વધારે આવશે અને 3જી જુલાઈએ વરસાદ આવશે ને એ આખું ગુજરાત અને આજુબાજુના રાજ્યો, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, એમાં બધે વ્યાપક વરસાદ થશે અને વાવણી થશે એવું અનુમાન છે। ગુજરાત પર નહીં થાય અલ નીનોની અસર। રાજ્ય પર મેઘરાજા રહેશે મહેરબાન। ચોમાસામાં જોવા મળશે મુશળધાર વરસાદ। 2026ના ચોમાસાને લઈને હવામાન વિભાગના પૂર્વાનુમાને ખાસ કરીને ગુજરાત સહિત દેશભરના ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ત્યારે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પોતાનું આંકલન આપતા કહ્યું કે આ વખતે ચોમાસા દરમિયાન ભલે અલ નીનો સક્રિય હોય, પરંતુ ગુજરાત માટે ચોમાસું સારું રહેશે। 2026ના ચોમાસા દરમિયાન અલ નીનો સક્રિય થાય તેવી પૂરી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે। છતાં પણ ગુજરાતનું ચોમાસું નબળું નહીં થાય એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। સામાન્ય ચોમાસું રહેવાની આગાહીની વચ્ચે ગુજરાતમાં 90થી 96% જેટલો વરસાદ વરસી શકે તેવું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીનું માનવું છે। ગત વર્ષે ગુજરાતમાં 106% વરસાદની આગાહી હતી, જોકે રાજ્યમાં 150% કરતાં વધુ વરસાદ વરસ્યો હતો અને રાજ્યના તમામ ડેમ અને જળાશયો છલોછલ જોવા મળ્યા હતા। ત્યારે આ વખતે પણ વરસાદની અછત થાય તેવી કોઈ શક્યતાઓ હવામાન નિષ્ણાંત જોઈ રહ્યા નથી। જેમ 90થી લઈને 95% સુધીનું ચોમાસું રહે તેવી શક્યતાઓ છે, એટલે સામાન્ય આસપાસ તો રહેવાનું છે। જો 90% કરતાં પણ ઓછા વરસાદ પડે તો ચોક્કસથી એને આપણે નબળા વર્ષની કેટેગરીમાં મૂકી શકાય। પણ આ વર્ષે 90%થી લઈને 95% સુધી વરસાદ પડવાની સંભાવનાઓ છે, એટલે ગુજરાત માટે અત્યારે હાલ પૂરતું અલ નીનોનો પ્રભાવ આવે તો પણ કોઈ ચિંતાનું કારણ નથી।
એટલું જ નહીં, પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં ખેડૂતોની ચિંતા મુક્ત કરતા એ પણ ઉમેર્યું કે ચોમાસાના 2 મહિના છે, જેમાં ચોમાસું ખેતી તો થશે, પરંતુ આવનારી સિઝન પણ સારી જશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 1 થી 2 રાઉન્ડ એવા પણ આવી શકે કે જેની અંદર ગુજરાતની અંદર પાણીની જે સમસ્યા છે એ તમામ સમસ્યાઓ છે એનો હલ થઈ જાય. પાણીની વ્યવસ્થાને કારણે શિયાળુ પાક અને ઉનાળુ પાક પણ ખેડૂતો લઈ શકે એ પ્રકારનું 2026નું ચોમાસું રહે તેવી હાલ અમને પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સાંભળીને ચોક્કસથી ગુજરાતનો ધરતીપુત્ર હરખાયો હશે. ચોમાસાને લઈને ખેડૂતોની ચિંતા મુક્ત થઈ હશે. 13 થી 15 જૂનની આસપાસ વાવણી લાયક વરસાદ થશે. 22 થી 25 જૂન દરમિયાન પણ સારો વરસાદ પડશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે. હાલ અલ નીનો દેશભરમાં ચર્ચામાં છે. 2026ની શરૂઆતમાં વૈજ્ઞાનિકોએ પ્રશાંત મહાસાગરના અનેક ભાગોમાં તાપમાનમાં વધારો થયો છે. પ્રચંડ ગરમીની આગાહી, આ તમામ સંકેતોએ મળીને એક મજબૂત અલ નીનોની સંભાવના વધારી દીધી છે. ભારતમાં હાલ ભીષણ ગરમીનો સમય ચાલી રહ્યો છે. હાલની સ્થિતિ નબળા ચોમાસા તરફ સંકેત કરે છે, ખાસ કરીને વર્ષોમાં જેમાં અલ નીનો આફત આવે છે. પરંતુ હાલ રાજ્યના જે આગાહીકારોની આગાહી સામે આવે છે તેમાં તો ગુજરાત માટે રાહતના જ સંકેત છે. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ TV9. તો યુદ્ધ